कौन बनेगा करोड़पतिना मंच पर पहुंचेला गुजरातना 3 फीट लांबा डो गणेश बारैयाना संघर्षनी गाथा सांभળી बिग बी भाવુક થયા હતા। જાણો કેવી રીતે તેમણે કાનૂની અડચણોને દૂર કરી ઇતિહાસ રચ્યો। કહેવાય છે કે વ્યક્તિની પોતાની ઊંચાઈ પોતાના કદથી નહીં પરંતુ પોતાના ઈરાદાથી નક્કી કરે છે। આ વાતની જીવતી મિસાઇલ બની સામે આવ્યો ભાવનગરનો રહેવાસી ડો ગણેશ બારૈયા। સોની ટેલિવિઝનની સૌથી લોકપ્રિય ક્વિઝ શો કોન બનેગા કરોડપતિમાં જ્યારે ડો ગણેશ બારૈયા સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર બેઠો તો આખો દેશ તેની હિંમત અને તેના જોશને સલામ કરવા લાગ્યો હતો। માત્ર 3 ફીટનો ડો ગણેશ જ્યારે પોતાના ગળામાં સ્ટેથોસ્કોપ નાખી હોસ્પિટલમાં પહોંચે છે ત્યારે લાખો લોકોની આશાનો કિરણ બને છે, જે પરિસ્થિતિઓને આગળ ઘૂંટણ ભરાવે છે। કેબીસીના મંચ પર પોતાની સંઘર્ષ કથા સાંભળી તેમણે કહ્યું કે બાળપણથી લઈ આજ સુધી કઈ રીતે અસૌ શબ્દને પાછળ છોડી રહ્યો છે, પરંતુ તેમણે પોતાની તાકાત પર આ શબ્દની આખી પરિભાષા બદલી નાખી છે। ભાવનગર જિલ્લાના ગૌરખી ગામમાં એક ગરીબ પરિવારમાં જન્મેલા ડો ગણેશ બારૈયા બાળપણથી શારીરિક દિવ્યાંગતાનો સામનો કરવો પડ્યો। 9 ભાઈ બહેનમાં તે માત્ર એક એવો હતો જેનું કદ વધ્યું નહીં। જ્યારે તે 10 વર્ષનો થયો તો એક સર્કસની કંપનીએ તેના પિતાને 5 લાખ રૂપિયામાં ગણેશને વેચવાની ઓફર કરી હતી, પરંતુ તેના પિતાએ આ ઓફર નકારી હતી। ગણેશને અભ્યાસ કરાવ્યો। ગામની પ્રાઇમરી સ્કૂલમાં જવા માટે ગણેશ પગપાળા જઈ શકતો ન હતો। તેના માટે તેના પિતા અને માતાએ તેને ખંભા પર બેસાડી 5 કિલોમીટર દૂર સ્કૂલ છોડવા માટે જતા હતા। ગણેશ બાળપણથી હોશિયાર હતો। નીટની પરીક્ષા પાસ કર્યા પછી જ્યારે MBBSમાં એડમિશન લેવા માંગતો હતો તો મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ તેની 3 ફીટની હાઇટના કારણે તેને અનફિટ જાહેર કર્યો હતો। તેમણે કહ્યું કે તે ઇમરજન્સી કેસ સંભાળી શકશે નહીં, પરંતુ ગણેશે હાર માની નહીં। પહેલા ગુજરાત હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો। વર્ષ 2018માં દેશની સૌથી મોટી કોર્ટે તેના પક્ષમાં ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો અને 2019માં તેને MBBSમાં એન્ટ્રી મળી હતી। પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી આજે તે ભાવનગરની સરકારી સર તખ્તસિંહજી હોસ્પિટલમાં પીડિયાટ્રિક NICU મેડિકલ ઓફિસરમાં પોતાની નોકરી કરી રહ્યો છે। જ્યારે અમિતાભ બચ્ચન પણ કોન બનેગા કરોડપતિમાં ગણેશના માતા પિતાના ત્યાગ અને તેની અતૂટ ઈચ્છા શક્તિઓની વાત સાંભળી ભાવુક થયા હતા। ગણેશ કોન બનેગા કરોડપતિમાં 25,000 રૂપિયા સાથે ઘરે પરત ફર્યો છે। મકવાણા જયદીપ નીટ 24 ન્યૂઝ કાર્યધાર। ડેઇલી ન્યૂઝ અપડેટ માટે નીટ 24 ને સબસ્ક્રાઇબ કરો।